નમસ્કાર દર્શક મિત્રો, આજે જે વાત કરવી છે તે પાયાની વાત છે અને ખાસ કરીને ગ્રામ અને કૃષિ અર્થતંત્રને સ્પર્શતી એક એવી યોજનાની વાત છે જેના હેઠળ ગરીબોને રોજગારી મળતી હતી. એ યોજનાનું નામ મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના, મનરેગા તરીકે પ્રખ્યાત, એ ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને સ્થિર કરવાનું મહત્વપૂર્ણ પગલું હતું. પરંતુ તેની જોગવાઈઓ અને વાસ્તવિક કામગીરી વચ્ચે મોટું અંતર જોવા મળે છે. આ યોજના કેન્દ્રીયકૃત યોજના હતી અને એટલે એ નિષ્ફળ ગઈ અથવા એનામાં જે કઈ ક્ષતિઓ છે એના માટે જે તે સમયની કેન્દ્ર સરકારોને છેલ્લા 14 વર્ષથી તો હાલ કેન્દ્રમાં શાસન કરી રહેલ કેન્દ્ર સરકાર જવાબદાર છે. મુખ્ય જોગવાઈઓ શું હતી આ યોજનાની? મનરેગાની યોજના 2005ના વર્ષમાં લાગુ થયેલ. આ કાયદા આધારિત યોજના ગ્રામીણ વિસ્તારમાં રહેતા દરેકને ઘર દીઠ વર્ષમાં ઓછામાં ઓછા 100 દિવસની અકુશળ મજૂરી એટલે અનસ્કિલ લેબર મળે તેની કાનૂની ખાતરી આપે છે. આગળ જતા આપણે જોઈશું કે સરકાર આ ખાતરીને ગોળીને પી ગઈ. જોબ કાર્ડ બનાવવા, કામ માંગવા અને 15 દિવસમાં કામ મળવું જોઈએ. વળતર વિલંબ થાય તો 0.05% દરે કોમ્પેન્સેશન આપવું પડે. કામકાજના સ્થળે પાણી, છાંયડો, ઘોડિયાઘર જેવી વ્યવસ્થા હોવી જોઈએ. 60-40નું વેતન, સામગ્રી અને માલસામાન સામગ્રી એટલે અને લેબર નો ગુણોત્તર અને કોન્ટ્રાક્ટર અને મશીનો પર પ્રતિબંધ જેવી જોગવાઈઓ આ યોજનામાં હતી. મહિલાઓ માટે 1/3 ભાગની ભાગીદારી અને પંચાયતી રાજ્ય સંસ્થાઓ દ્વારા નીચેથી ઉપરનું આયોજન તેના મુખ્ય આધારભૂત સિદ્ધાંતો છે. આ મનરેગા યોજના ખૂબ ગવાઈ, ખૂબ ભોગવાઈ, કારણ કે ગુજરાતમાં મનરેગા યોજના હેઠળ મોટામાં મોટું ભ્રષ્ટાચારનું એક જો બાનું ઊભું થયું હોય તો એ મનરેગા હતી. અને એમાં પણ કેટલાક રાજકારણીઓ અને જાહેર જીવનમાં પડેલી વ્યક્તિઓના સગાવાલાઓ આ યોજનાનો દુરુપયોગ કરીને કરોડો રૂપિયા ચાઉ કરી ગયા હોવાનું આક્ષેપો થયા છે અને પુરવાર પણ થયા છે. આની નિષ્ફળતાઓની વાત કરીએ તો પહેલું તો વેતન વિલંબ એની પહેલી નિષ્ફળતા છે. 2024-25માં તો 974.38 કરોડ એટલે લગભગ 1000 કરોડ રૂપિયા અધ્ધર થઈ ગયા. એ વેતન જ અદ્રશ્ય, કામ થયું પણ પૈસા નથી, જે કામગીરીને ઘટાડે છે. 17 રાજ્યોમાં વેતન રાજ્યના ન્યૂનતમ વેતન કરતા ઓછું છે. ગુજરાતમાં પણ એ સ્થિતિ છે, મિનિમમ વેજ કરતા ઓછું વેતન મળે છે. અને જે કામો મનરેગા હેઠળ થયા છે તેની ગુણવત્તા નબળી તેમજ સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ નથી. ભ્રષ્ટાચાર, નિર્વાહી અકાર્યક્ષમતા, અંદાજપત્રની કમી એટલે જરૂરી નાણાકીય જોગવાઈનો અભાવ, કેન્દ્રીકૃત નિગરાની થી પંચાયતોની ભૂમિકા ઘટતી જાય છે. ગુજરાત જેવા રાજ્યોમાં કવરેજ નબળું છે અને SC/ST માટે પ્રદર્શન પણ નજીવું છે. આધાર, EKYC જેવી જરૂરિયાતી કામગીરી અને કામગારો બાહ્ય થાય છે. હવે જોગવાઈઓ પ્રમાણે શું થયું એની વાત કરીએ. મનરેગામાં શું થયું? છેલ્લા 14 વર્ષ 2005થી શરૂ થઈ એટલે એ દરમિયાનમાં અને છેલ્લા 15 વર્ષ દરમિયાન શું થયું?
તો મનરેગામાં 100 દિવસનો રોજગાર આપવાની ખાતરી આપવામાં આવી હતી, જ્યારે સરેરાશ રોજગાર મળ્યો 40 થી 50 દિવસ, કેટલાક રાજ્યોમાં તો એથી પણ ઓછો. વેતન ચૂકવણી 15 દિવસમાં કરવાની હતી, એમાં વિલંબ, અને 1000 કરોડ રૂપિયા જેટલું વેતન અદ્રશ્ય, ખવાઈ ગયું અથવા ખોવાઈ ગયું. ગુણવત્તા, સ્થાનિક આયોજન, નબળી ગુણવત્તા અને કામ જરૂરિયાતને અનુરૂપ ન થયું. મહિલા ભાગીદારી 1/3 અને નિગરાની પંચાયત આધારિત હોવાથી કેન્દ્રીકૃત ભ્રષ્ટાચારને વેગ મળ્યો. આમ મનરેગા એ કાગળ પર મજબૂત જોગવાઈઓ અને ભલા ઉદ્દેશો સાથે કેન્દ્ર સરકારે 2005માં જાહેર કરેલ યોજના હોવા છતાં એના અમલીકરણમાં સાવ નિષ્ફળ ગયેલી અને ખાયકીનું અને ભ્રષ્ટાચારનું મોટામાં મોટું મોડેલ બની ગયેલી મનરેગા યોજના એ એના નિર્ધારિત લક્ષ્યાંકો મુજબ ફાયદાઓ આપવામાં સદંતર નિષ્ફળ ગઈ. અને આ 100% કેન્દ્ર સરકારની યોજના હતી, એટલે કેન્દ્ર સરકાર એમાં નિષ્ફળ ગઈ, પૂરતા ફંડ સમયસર નહીં આપીને, નિગરાની સમયસર નહીં કરીને, પૂરતા દિવસો કામ અપાય છે કે નહીં તે નક્કી નહીં કરીને. એટલે હવે કેન્દ્ર સરકારે શું કર્યું કે ચાલો ભૂલી જાઓ બધી ગઈ ગજરી, અમે જે યોજના કરી એ યોજના તમે હવે નથી સારી, હવે અમે નવી યોજના કરીશું. એટલે છેતરપિંડીનો એક નવો દાવ ખેલાતો હોય તે પ્રકારની યોજના તાજેતરમાં અસ્તિત્વમાં આવી છે. એને વીબી જીરામજી બિલ કહે છે. હવે આ મનરેગાથી કઈ રીતે અલગ છે? તો પેલામાં 100 દિવસની રોજગારી આપવાની જોગવાઈ હતી, અડધા પણ નહોતા આપી શકાતા. આમાં 125 દિવસની રોજગારી આપવાની જોગવાઈ છે. એટલે પહેલા તમે 2005 થી 2025 20 વર્ષમાં કશું ઉકાળ્યું નથી. એ જ યોજના, એવી જ યોજનામાં હવે તમે 125 દિવસ રોજગારી આપવાની વાત કરો છો. આ સીધી રીતે જનતાની છેતરપિંડી નહીં તો બીજું શું છે? ગરીબોની છેતરપિંડી નહીં તો બીજું શું છે? ગ્રામ વિકાસ અને ગ્રામ અર્થતંત્ર સામેની છેતરપિંડી નહીં તો બીજું શું છે? મનરેગામાં આ હેતુ માટે પ્રતિ વર્ષ 100 દિવસની રોજગારની ગેરંટી અપાતી હતી. હવે વિરામજી યોજનામાં 125 દિવસ સવાયું. પછી 5-25 વર્ષે ખબર પડશે કે 125 દિવસમાંથી કેટલા દિવસ રોજગારી આપી. સરકારનો દાવો છે કે આ યોજના અંતર્ગત ગ્રામીણ વિસ્તારોમાં જળ સુરક્ષાની ગેરંટી અપાશે અને લોકોને આની સાથે સંકળાયેલા કામો અંતર્ગત રોજગારી પૂરી પડાશે. એ તળાવો ખોદાવશે એવું કંઈક હશે સરકારનો ઈરાદો. કેટલું ટકાઉ કામ થશે, દર વર્ષે થયેલું કામમાંથી કેટલું પુરાઈ જશે, એ ક્યારેય એનો તાળો નહીં મળી શકે. જેથી આવા વિસ્તારમાં પાણી અને સિંચાઈ માટે બહેતર સંસાધન પૂરા પાડી શકાશે. આજે ગામ લોકોને આજીવિકા સાથે સંકળાયેલા માળખાગત કામો જેમ કે રોડ, પાણી સંબંધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મહત્વ અપાશે. પૂરતા પૈસા તો છે નહીં, અને તમે રોડ કરશો, પાણીની સવલતો ગામડામાં ઊભી કરશો, એટલે જે પહેલા નહીં કરી શક્યા એ હવે બધું કરવાના છો. પણ એમાં મોટામાં મોટો ફેરફાર જે થયો છે એ કેન્દ્ર સરકાર ને રાજ્ય સરકાર વચ્ચે ખર્ચનો ભાગ છે. પેલી 100% યોજના મનરેગામાં 100 રૂપિયા ખર્ચાય તો 100 રૂપિયા કેન્દ્ર સરકાર આપતી હતી, જ્યારે નવા ખરડાની જોગવાઈ પ્રમાણે કુલ ખર્ચનો 60% ભાગ કેન્દ્ર સરકાર ભોગવશે, જ્યારે 40% ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. જા બિલ્લી મુબામો, રાજ્ય સરકારો જાણે નાણાં, જેમની તિજોરીઓ નાણાંથી છલકાઈ ગઈ છે, એટલે રાજ્ય સરકાર 40% બોજ ઉચકશે, 60% કેન્દ્ર ઉચકશે. આ મનરેગામાં 100% હતું, એનું 100 કર્યા એમ. જ્યારે નવા ખરડાની જોગવાઈ પ્રમાણે 60% ખર્ચ જ માત્ર કેન્દ્ર સરકારે ભાગ આવે છે, રાજ્ય સરકારને ભાગ 40% ખર્ચ આવે છે. પૂર્વોત્તર રાજ્યો ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર અને અન્ય કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કેન્દ્ર સરકાર 90% ખર્ચો ઉપાડશે, પણ ગુજરાતમાં 40% રાજ્ય સરકારે જોગવાઈ કરવાની રહેશે પોતાના બજેટમાં.
હવે રાજ્ય સરકાર એની નાણાકીય ખાધને કાબુમાં રાખવા માટે હવાતિયા મારે છે. રાજ્ય સરકારનું આંતરિક દેવું વધતું જાય છે. રાજ્ય સરકારનું દેવું અને એ મૂડી ઉપર ચૂકવવાનું થતું વ્યાજ એ કરવેરાની આવકોના લગભગ 80% જેટલું થતું હોય, બધું ભેગું થઈને ખર્ચાઓ મહેકમ વગેરે એટલું થઈ ગયું છે. ત્યારે વિકાસનો ખર્ચો રાજ્ય સરકાર અત્યારે નથી કરી શકતી. તો આ 40% આ વિરામજી યોજનામાં રાજ્ય સરકાર કયા ઝાડીથી લાવવાની છે? અને આ ભૂતકાળ જ્યારે મનરેગાનો હતો, જેમાં 100% કેન્દ્ર સરકારે આપવાના હતા, 100 દિવસ રોજગારી આપવાની હતી, 50 દિવસ પણ તમે 20 વર્ષમાં સરેરાશ કરી, 20 વર્ષ નાનો ગાળો ન કહેવાય, 50 દિવસ પણ તમે રોજગારી આપી શક્યા નથી. હવે કયા મોઢે આજની કેન્દ્ર સરકાર આ નવી યોજના અને એના અંતર્ગત 125 દિવસ રોજગારી આપવાની વાત કરે છે? એટલે જ્યારે જનતા પોતે જાગૃત ન હોય અને સરકાર જે કંઈ કે એ સ્વીકારી લેવા તૈયાર હોય, ત્યારે એનો હક, એના હકનો રોટલો, એના મોંમાં આવેલો કોળિયો ઝૂંટવાઈ જતો હોય છે. આ યોજના અંતર્ગત અરજી કર્યાના 15 દિવસની અંદર જો કોઈ કામ ન મળે તો આવી સ્થિતિમાં દૈનિક બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. વાહ! અહીંયા તો એક પૈસો કેન્દ્ર સરકારનો નહીં. કામ ન આપવામાં આવે તો એને બેરોજગારી ભથ્થું આપવાનું અને રાજ્ય સરકારે આપવાનું. એમાં એક પૈસો કેન્દ્ર સરકાર આપશે નહીં. રાજ્ય સરકાર કયા ઝાડેથી પૈસા લાવશે? તમારા ને મારા ઉપર કેટલા કરવેરા નાખશે? કેટલા વધારે પૈસા વસૂલ કરશે? અથવા તો જ્યાં દવાઓ માટે કે બીજે ક્યાંય કે મધ્યાહન ભોજન યોજના માટે કે આંગણવાડી માટે વપરાતા પૈસામાંથી ક્યાં કાપ મૂકશે? એટલે આ યોજના અંતર્ગત અરજી કર્યાના 15 દિવસની અંદર જો કોઈ કામ ન મળે તો આવી સ્થિતિમાં દૈનિક બેરોજગારી ભથ્થું ચૂકવવામાં આવશે, જેનો ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે. આ જોગવાઈ મનરેગામાં પણ છે. એટલે મનરેગામાં છે એટલે આમાં રાખવાની. મનરેગાની જે ખરાબ વસ્તુઓ છે તે આમાં ચાલુ રાખવાની. જે સારી વસ્તુઓ હતી કે 100% ખર્ચ કેન્દ્ર સરકાર પોતે ઉઠાવે, તેને અભરાઈએ ચડાવી દેવાનું. એટલે ટૂંકમાં દોસ્તો, આ નવો ખરડો એ રાજ્યો ઉપર વધુ ભારણ નાખવાનો ખરડો છે. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ એ સ્વપ્નિલ માણસ છે. પહેલા મધ્યપ્રદેશમાં સપના જોતા હતા, હવે કેન્દ્રમાં એ સપના જોવે છે. અને એમને મનરેગા ખતમ કરવાથી મહાત્મા ગાંધીનું નામ નીકળી જાય એની સાથે કોઈ નિસ્બત નથી, કે એમાં કઈ મહાત્મા ગાંધીનું અપમાન થતું નથી. બીજું નામ આપીશું. એટલે જે દેશની સરકાર દેશના રાષ્ટ્રપિતા માટે આ પ્રકારનો દુર્ભાવ ધરાવતી હોય, એ સરકાર જે છેલ્લા 15 વર્ષમાં મનરેગામાં સદંતર નિષ્ફળ ગઈ છે, એ સરકાર હવે નવા પેકેજિંગમાં નવો માલ લઈને આવી છે. તમે છેતરાઓ તો તમારા નસીબ. નવા ખરડામાં કેન્દ્ર સરકારને બધા જ અધિકાર આપી દેવાયા છે અને કયા રાજ્યને કેટલું ફંડ મળે એ કેન્દ્ર સરકાર નક્કી કરશે. એટલે પોતાના રાજ્યો હશે ભાજપ શાસિત, એમને વધારે ફંડ આપશે, કાં તો મત જોઈતા હશે જેની પાસેથી, કે રાજ્યસભામાં કે લોકસભામાં ટેકો જોઈતો છે, એને વધારે પૈસા આપશે. એટલે આ કાંડું અમલવા માટેની રમત તરીકે આ યોજના માટેની જોગવાઈઓ વપરાશે. આ નવા ખરડામાં કેન્દ્ર સરકારને જ બધા અધિકાર આપી દેવાયા છે અને એ કયા રાજ્યને કેટલું ફંડ મળે એ નક્કી કરશે. જ્યારે મનરેગામાં ફંડ નિર્ધારણમાં ગ્રામ પંચાયતની ભૂમિકા પણ હતી, હવે ગ્રામ પંચાયતની કોઈ ભૂમિકા રહેતી નથી. કેન્દ્ર સરકાર દિલ્હીમાં બેઠી બેઠી નક્કી કરશે કે ગુજરાતના અમુક ગામડામાં કેટલા પૈસાની જરૂર છે કામ માટે, અને એ પ્રમાણે તમને પૈસા આપશે, એ પ્રમાણે કામ કરાવવાનું. અને કામ ન આપી શકો તો બેરોજગારી ભથ્થું આપવાનું, એનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવે.
ગુજરાતીમાં દોસ્તો આને સરળ કહેવત છે કે તું કર મારી આંખમાં આંગળી અને હું કરું તારા મોઢામાં આંગળી. એટલે આંખે જાય, આંગળી તમે આંખમાં નાખો તો આંખ ફૂટી જાય, અને મોઢામાં નાખો તો મોઢામાં દાંત કાપી નાખે આંગળી. એટલે આંખે જાય ને આંગળીએ જાય એવી આ નવી યોજના હવે રાજ્યોને માથે મારવામાં આવી છે. સંપૂર્ણપણે રાજકીય હેતુથી પ્રેરિત છે. મહાત્મા ગાંધીનું નામ દૂર કરવા પાછળનું કોઈ તાર્કિક કારણ નથી. જોકે એક જોતા એમણે સારું કર્યું છે, કારણ કે મનરેગાને છેલ્લા 15 વર્ષના એમના શાસન દરમિયાન એમણે ભ્રષ્ટાચારનું પ્રતીક બનવા દીધું હતું, અને ગુજરાતમાં પણ એના કેસો ખૂબ ગાજ્યા. એટલે આ ખરડાને કેન્દ્ર સરકાર લઈ આવી અને એને કાયદો બનાવવા માંગે છે. અને સરકારને ધૂન વળગી છે દરેક યોજનાનું નામ બદલવું. એમ આ યોજનાનું નામ પણ એણે બદલી નાખ્યું છે. પ્રિયંકા ગાંધીનું કહેવું છે કે ચર્ચા વગર અને ગૃહની સલાહ લીધા વિના આ ખરડો પસાર ન થવો જોઈએ. એ પાછો ખેંચાવવો જોઈએ અને સરકારે નવો ખરડો લાવવો જોઈએ. આ ખરડાને ગહન તપાસ અને વ્યાપક ચર્ચા માટે ઓછામાં ઓછું સ્થાયી સમિતિ પાસે તો મોકલવો જ જોઈએ. સંયુક્ત વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે નવો ખરડો એ મહાત્મા ગાંધીના આદર્શોનું અપમાન છે. મોદી સરકારે પહેલાથી જ ભયંકર બેરોજગારીથી ભારતના યુવાનોને તબાહ કરી દીધા છે, અને હવે આ ખરડો ગ્રામીણ ગરીબોની સુરક્ષિત રોજગારીને ખતમ કરવાનું માધ્યમ બનશે. રાજ્યો પાસે પૈસા હશે નહીં. કેન્દ્ર સરકાર નક્કી કરશે તેટલા ફંડ મળશે. કેન્દ્ર પૈસા ક્યાંથી આપશે? કરવેરાના નાણાં તો તમારા ને મારા જવાના છે. કરવેરા વધારીને આપશે, સેસ નાખીને આપશે. એ તો નિર્મલા સીતારામન જયારે બજેટ લઈને આવે ત્યારે ખબર પડે કે આ 60% પૈસા કઈ રીતે ઉભા કરવાના છે, અને 40% રાજ્યો કઈ રીતે ઉભા કરશે. રાજ્યો નવા ટેક્સ, નવા કરવેરા નાખશે, અને આ બધું કરીને નાણાં જો ભ્રષ્ટાચારમાં જવાના હોય, જો એ કામો એવા થવાના હોય કે જે બિનટકાઉ હોય, જેનાથી ધાર્યો ઉદ્દેશ પાર પડવાનો ન હોય, તો એ પ્રકારના કામો કરીને તમે આ મનરેગાના બદલે નવી યોજના લાવી અને શું ભલું કરવા માંગો છો તે અંગે કેન્દ્ર સરકારે સ્પષ્ટતા કરવી જોઈએ. અને ખુલ્લા મનથી લોકસભામાં અને રાજ્યસભામાં આની ચર્ચા થવી જોઈએ, અથવા તો સિલેક્ટ કમિટીને સોંપવું જોઈએ, જેથી સર્વપક્ષીય ચર્ચા થાય અને એના ગુણદોષ સાથે આ ખરડો ગૃહમાં ફરી મુકાય, જેને કાયદો બનાવતા પહેલા એમાંની ક્ષતિઓ નિવારાય અને સાચા અર્થમાં એના જે ઉદ્દેશો છે, ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત કરવાના, ગરીબોને રોજગારી પૂરી પાડવાના, યુવા રોજગારી પૂરી પાડવાના, અને જો રોજગારી પૂરી ન પડાય તો બેરોજગારી ભથ્થું ચૂકવી અને એ રીતે વળતર આપવાના, એ જે ઉદ્દેશો છે તે તો જ ફળીભૂત થાય જો યોજના સાચી રીતે ઘડવામાં આવી હોય, સાચી રીતે વિચારવામાં આવી હોય અને સાચી રીતે એની અમલવારી કરવામાં આવી હોય. હવે સીધી દિલ્હીથી રકમ આવશે, એના ઉપર દિલ્હીનું કોઈ સુપરવિઝન તો રહેવાનું નથી. જે કઈ સુપરવિઝન છે તે કોણ કરશે? તે હજુ ગ્રામ પંચાયતે તો મનરેગામાં બતાવી આપ્યું કે ગ્રામ પંચાયતના હાથમાં કામ સોંપશો તો આ ભ્રષ્ટાચાર સિવાય આગળ બીજું કઈ થવાનું નથી. આ પ્રકારના ખુલ્લા ફંડ મોટાભાગની ગ્રામ પંચાયતોના હાથમાં ભ્રષ્ટાચારનું આદર્શ મોડેલ બન્યા છે. ત્યારે આ યોજના જે કેન્દ્ર સરકાર લઈને આવી છે અને જેને એ મનરેગાના વિકલ્પ તરીકે કહે છે વીબીજી રામજી બિલ, એ વીબીજી રામજી બિલ લોકસભામાં રજૂ થયું છે, અને આશા રાખીએ કે પૂરતી ચર્ચાને અંતે એની ઉણપો નિવારાય, જે ભૂલો મનરેગામાં થઈ છે તે ભૂલો ન થાય, અને ભલે ઓછું તો ઓછું પણ સરકાર જે જાહેરાત કરે તે એના લાભાર્થી સુધી પહોંચે
આ જાહેરાતો જે કરી છે તે બધી જ હવામાં રહેવાની છે. પ્રેક્ટિકલ જાહેરાતો છે નહીં. પૈસા ક્યાંથી આવશે નક્કી નથી. કેન્દ્ર પોતાની મુનસિફીએ રાજ્યોમાં પૈસા ફાળવશે. કેન્દ્ર કઈ રીતે નક્કી કરશે? રાજ્ય સરકાર પાસે યોજના મંગાવશે કે કયા ગામમાં કયા કામની જરૂર છે, એવું કંઈ સ્પષ્ટ નથી. આ સંયોગોમાં એક યોજના, જ્યારે હું માનું છું કે કોઈ નામ સાથે અબકડ નામ સાથે જોડે કે ન જોડે, ભ્રષ્ટાચારનું છેલ્લા 15 વર્ષમાં એક આદર્શ મોડેલ બની ગઈ હતી. એવી મનરેગા યોજના ના બદલે તમે બીજી યોજના લાવો તે બરાબર છે, પણ એ યોજના તો એના કરતા પણ ખરાબ યોજના લઈને તમે આવો છો, જે વધારે ભ્રષ્ટાચારને નોતરશે, વધારે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપશે અને કેન્દ્ર સરકારના હાથમાં રાજ્યોનું કાંડા આંબળવાનું એક વધારાનું સાધન આપશે. કારણ કે ફાળવણી કેન્દ્ર સરકારે કરવાની છે રાજ્યોની નાણાંની. તો દોસ્તો, આ એક નવતર પ્રયોગ લોકસભામાં આ વખતે ચર્ચામાં મુકાયો છે, જે આમ જોઈએ તો સીધી રીતે દરેક ગામડાને સ્પર્શે છે, ગ્રામ્ય જનતાને સ્પર્શે છે, ગરીબોને સ્પર્શે છે, બેરોજગારોને સ્પર્શે છે, ભૂખ્યા છે તેમને સ્પર્શે છે. આ સૌના માટેનો અને મહિલા રોજગારી 1/3 આપવી પડે એ જોગવાઈ સાથેનો આ બિલ, આ ખરડો, એ કાયદો બને તે પહેલા ઘણી મોટી સમજદારી માગી લે છે. અને ખાસ કરીને જે નાણાં જે ઉપયોગ માટે નિર્ધારિત કરવામાં આવ્યા હોય તે ઉપયોગ માટે જ વપરાય અને ગરીબના હાથમાં એને મળવાપાત્ર પૈસા મળે, ગરીબીમાં એને કંઈક રાહત મળે, રોજગારી મળતી થાય, યુવાનોને કંઈક આશા બંધાય, તેવી અપેક્ષા સાથે આપણે આજે આ ચર્ચાને સમાપન તરફ દોરી જઈએ છીએ. વીબી રામજી અથવા વીબીજી રામજી યોજના એ ભારતીય જનતા પાર્ટીની નવા નામોના ફૈબા બનીને નવી યોજનાઓને, જૂની યોજનાઓ દૂર કરી અને નવા રેપરમાં વીંટાળી અને પાછી હતી એના કરતા ખરાબ સ્વરૂપે જનતા સામે પેશ કરવાની એમની ઘેલછાનો આદર્શ પુરાવો એ આ ખરડો છે. આશા રાખીએ હજુ પણ ભારત સરકાર કંઈક સમજે, એનામાં કંઈક સદબુદ્ધિ આવે, ખરડો સિલેક્ટ કમિટીને સોંપાય, એના પર પુખ્ત ચર્ચાઓ થાય અને મનરેગાની જે ખામીઓ હતી તે સાચા અર્થમાં દૂર થાય અને ખાસ કરીને ભ્રષ્ટાચારની જે તકો છે એ છીંડા પૂરી દેવાય, તો જ આ યોજના એ ઉપયોગી બનશે. નહીં તો વળી પાછી એક ભ્રષ્ટાચારના નવા મોડેલ તરીકે આ યોજના આપણી સામે બનીને ઊભી રહેશે. આશા રાખીએ આવું ના થાય. બસ આજે આટલું જ દોસ્તો. આ ચર્ચાને હું વિરામ તરફ દોરી જાઉં છું. તમે જાગૃત હશો તેટલું આ યોજનામાં તમે કાઠું કાઢી શકશો. તમારા એમપીને તમે પૂછો કે ભાઈ તમે લોકસભામાં શું કરો છો, આ યોજના તમે વાંચી છે, વાંચી હોય તો તમારો શું મત છે, તમે આ યોજનામાં જે ક્ષતિઓ છે એ દૂર કરવા માટે અમારા સાંસદ તરીકે શું કાર્યવાહી કરી રહ્યા છો, પરિણામ શું આવશે કે તમે ત્યાં લોકસભામાં બેઠા બેઠા આંગળી જ ઊંચી કરવાના હો, તો પરિણામ નક્કી છે. આ યોજના ભ્રષ્ટાચારના એક વધારાના મોડેલ તરીકે જન્મ લેવા સર્જાઈ ચૂકી છે. સવાલ એ છે, પેલામાં મહાત્માજીનું નામ બદનામ થયું, અહીંયા તો સીધું રામજીનું નામ બદનામ થશે. પણ અત્યારે તો રામ કોના મનમાં વસે છે? રામ છે જ ક્યાં? એટલે જોઈએ શું થાય છે. નમસ્કાર, આવજો.